સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રસ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મોક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શૂન્ય તને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તુરી સતા શકલ જ્ઞાયક દેવરીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રેંટાણં નમો શિટાણં નમો આયરણં નમો ઓજણં નમો લોહે સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગટમાં અરિહંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહો લોગટમાં કેવલી પંતો ધમો લોગટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણં સમીક્ષા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 265 નંબરની ગાથાને આપણે પહેલા સંક્ષેપમાં સમજીએ. આગળની બધી ગાથામાં સ્પષ્ટ થઈ ગયું કે બંધનું કારણ અધ્યવસાન જ છે, પરંતુ ઘણા લોકોને વિકલ્પ રહ્યા કરે, એને વિકલ્પ અંદર ચાલુ જ રહ્યા કરે કે અધ્યવસાન સિવાય પણ બંધનું કારણ કોઈ બાહ્ય વસ્તુ પણ હોવી જોઈએ. એટલે બે કારણ, એક અધ્યવસાન તો બરાબર, એ સિવાય પણ બંધનનું કારણ કોઈ બાહ્ય વસ્તુ પણ હોવી જોઈએ. આ અજ્ઞાનીનો વિકલ્પ છે. એ અજ્ઞાનીના વિકલ્પને દૂર કરવા માટે દ્રષ્ટાંત પણ આવ્યા છે આ ગાથામાં. તો 265 નંબરની ગાથાનું રચના થઈ. તો જે પૂજ્ય ગુરુદેવશ્રીએ બે દ્રષ્ટાંત પણ સારા શાસ્ત્રને આધારે આપ્યા છે. તો પહેલા એનું હરિગીત જોઈ લે 265 નંબરની ગાથાનું. જે થાય અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાં પ્રતિબંધ છે. જે થાય અધ્યવસાન જીવને વસ્તુ આશ્રિત તે બને, પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાન માત્રથી બંધ છે. એટલે કે જીવોને જે અધ્યવસાન થાય છે
તે વસ્તુના અવલંબન પૂર્વક જ થાય છે. અહીં અધ્યવસાનનો અર્થ એકત્વ બુદ્ધિ કરી છે. તો પણ વસ્તુથી બંધ થતો નથી, અધ્યવસાનથી જ બંધ થાય છે. અધ્યવસાન બાહ્ય વસ્તુના અવલંબન પૂર્વક જ થાય, કોઈ પણ વસ્તુના, પરંતુ વસ્તુથી બંધ ન થાય. બંધ તો શેનાથી થાય? અધ્યવસાનથી જ બંધ થાય છે. અહીં તો અત્યારે આ સુધી અધ્યવસાનનું જોર આપ્યું છે. પછી આગળ એમ પણ આવે, વસ્તુથી એ બંધ નથી થતો, કર્મથી પણ બંધ થતો નથી, પછી કે અધ્યવસાનથી પણ બંધ થતો નથી. સમ્યક દ્રષ્ટિને અધ્યવસાન ન હોય, એકત્વ બુદ્ધિ ન હોય. બાહ્ય વસ્તુથી તો ન થાય, પણ અધ્યવસાનથી પણ ન થાય. પરંતુ એમને એમની ભૂમિકા અનુસાર જેટલા પ્રમાણમાં રાગ હોય એટલા અંશે ત્યાં બંધ પડે છે. અહીં અત્યારે એ વાત નથી. અહીં તો અત્યારે અધ્યવસાનથી જ બંધ થાય છે. આત્મખ્યાતિની અંદર સ્પષ્ટ કર્યું છે કે અધ્યવસાન જ બંધનું કારણ છે. કારણ કે બંધનો કારણભૂત કોણ? બંધનું કારણભૂત તો કે અધ્યવસાન. બંધના કારણભૂત અધ્યવસાનો તેમના કારણપણાથી જ બાહ્ય વસ્તુની ચરિતાર્થતા છે. એટલે કે બાહ્ય વસ્તુનું અવલંબન અહીંયા બસ એટલું, એની મર્યાદા એટલી છે નિમિત્તપણાની, એની હદ પૂરી થઈ જાય. તો તાત્પર્ય એનું અર્થ એમ કીધું, બાહ્ય વસ્તુની ચરિતાર્થતા. તાત્પર્ય શું થયું? બંધનું કારણભૂત અધ્યવસાયનું કારણ થવામાં જ, અધ્યવસાનનું કારણ થવામાં, બંધનું કારણ અધ્યવસાય, અધ્યવસાનનું કારણ તો કે બાહ્ય વસ્તુ. તો અધ્યવસાનનું કારણ થવામાં જ બાહ્ય વસ્તુનું કાર્યક્ષેત્ર પૂર્ણ થઈ જાય. એનું નામ ચરિતાર્થતા. તેથી તે વસ્તુ બંધનું કારણ થતી નથી. એનું કાર્યક્ષેત્ર ક્યાં પૂર્ણ થઈ જાય? બંધનું કારણ જે અધ્યવસાન છે, એ અધ્યવસાનનું કારણ થવામાં જ એ બાહ્ય વસ્તુનું કાર્યક્ષેત્ર પૂર્ણ થઈ જાય. તો પ્રશ્ન એ થાય કે જો બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, તો પછી બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ શા માટે કરવામાં આવે? કે આ વસ્તુ છોડો કેવું એમ વ્યવહારનું કથન છે, પરંતુ ઉપદેશમાં તો એ આવે છે કે આ વસ્તુને છોડો, આ છોડો. હવે બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, તો શું કામ એવો ઉપદેશ કરવામાં આવે છે? તો કે એ પણ અધ્યવસાનના નિષેધને માટે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનના નિષેધ માટે બાહ્ય વસ્તુનો નિષેધ કરવામાં આવે છે. કેમ કે અધ્યવસાનની કારણભૂત કોને? બાહ્ય વસ્તુ. તો બાહ્ય વસ્તુનો નિષેધ કરવાથી એનો આશ્રયભૂતનો નિષેધ થયો, તો અધ્યવસાનનો પણ નિષેધ થશે. તો અધ્યવસાનના નિષેધ માટે બાહ્ય વસ્તુનો નિષેધ ખરેખર કરવામાં આવે છે. કારણ કે બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પ્રાપ્ત થતું નથી, અર્થાત ઉત્પન્ન થતું નથી. બાહ્ય વસ્તુના આશ્રય વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પ્રાપ્ત થતું નથી. અધ્યવસાન જો બાહ્ય વસ્તુના આશ્રય વિના જ અધ્યવસાન જો ઉત્પન્ન થતું હોય, તો બે એક્ઝામ્પલ સરસ આપ્યા છે. જો બાહ્ય વસ્તુના આશ્રય વિના જ અધ્યવસાન ઉત્પન્ન થતું હોય, તો જે પ્રમાણે વીર જનનીના પુત્રના સદભાવમાં, વીર જનની એટલે કે જેને વીર પુત્રને જન્મ આપ્યો હોય એવી જનનીને વીર જનની કહેવામાં આવ્યું. તો વીર જનનીના પુત્રના સદભાવમાં જ કોઈને એવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે કે હું તેના પુત્રને હણું છું, હું વીર જનનીના પુત્રને હણું છું. એ તો બરાબર, એ તો સમજાય કે એની સદભાવ છે. પરંતુ એ જ પ્રમાણે આશ્રયભૂત વંધ્યા પુત્રના, જે વાંજણી હોય એટલે વંધ્યા પુત્રના અસદભાવમાં પણ કોઈને એવો અધ્યવસાય ઉત્પન્ન થવો જોઈએ કે હું જે વંધ્યા પુત્રને હણું છું, જે વાંજણી છે એના પુત્રને હણું છું. હવે અહીંયા તો એનો અસદભાવ હોય તો કેવી રીતે હણે?
એટલે અહીંયાથી સિદ્ધ થાય કે બાહ્ય વસ્તુ એ કારણ નથી બંધનું. શું કીધું ફરી વાર? વીર જનનીના પુત્રને અણુ એ તો બરાબર કે એનો અહીંયા સદભાવ છે, પરંતુ વંધ્યાના પુત્રના અસદભાવમાં એને પુત્ર નથી, એનો અસદભાવ છે. હવે એમાં કોઈને એવો અધ્યાવસાય ઉત્પન્ન થવો જોઈએ કે હું એના પુત્રને અણુ છું, પરંતુ એવો તો અધ્યાવસાય કોઈને ઉત્પન્ન નથી થતો. તેથી નિયમ છે કે બાહ્ય વસ્તુ રૂપ આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. એના આશ્રય વિના, અવલંબન વિના અધ્યવસાન હોતું નથી. એ જ કારણે અધ્યવસાનના આશ્રયભૂત બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ શાસ્ત્રમાં દેવામાં આવે છે. અધ્યવસાનનો આશ્રયભૂત બાહ્ય વસ્તુ છે, તો એ બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ દેવામાં આવે, કારણ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે. કારણનો પ્રતિષેધ કાર્યનો પ્રતિષેધ થાય, માટે એનાથી સિદ્ધાંત થયો કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે. જો કે બાહ્ય વસ્તુ બંધના કારણનું કારણ છે, કારણનું કારણ છે બાહ્ય વસ્તુ, તો પણ તે બંધનું કારણ નથી. બાહ્ય વસ્તુ બંધના કારણનું કારણ, બંધનું કારણ અધ્યવસાન ને અધ્યવસાનનું કારણ બાહ્ય વસ્તુ છે, માટે કારણનું કારણ થયું, તો પણ તે બંધનું કારણ નથી. કારણ કે ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા, દ્રષ્ટાંતમાં ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા મુનિરાજના પગની નીચે કાલ પ્રેરિત ઉડતા જંતુઓ, જીવ જંતુઓ ઓચિંતા આવી જાય તેમ. ઈર્યા સમિતિનું મુનિરાજ બરાબર યથાયોગ્ય પાલન કરતા હોય, હવે એના પગની નીચે ઉડતા જંતુ ઓચિંતા આવી જાય, એ સમયનો એનો સ્વકાર હોય કાલ પ્રેરિત, તો એ બંધનની કારણરૂપ જો બાહ્ય વસ્તુને બંધનનું કારણ માનવામાં આવે તો અનેકાંતિક હેત્વાભાસ થાય છે. એને સમજ શું કહેવા માંગે છે? ઈર્યા સમિતિ પૂર્વક જે યથાયોગ્ય ઈર્યા સમિતિનું પાલન કરીને ચાલતા મુનિરાજની નીચે કોઈ જંતુ, જીવ જંતુ અચાનક આવી જાય તો એ મરણને શરણ થાય છે. તો બંધના કારણની કારણરૂપ જો બાહ્ય વસ્તુને માન્યો તો મુનિરાજને બંધ થવો જોઈએ, પણ મુનિરાજને બંધ નથી થતો. હવે જો એને બંધ માન્યો, બંધના કારણના કારણરૂપને બંધનું કારણ માનવામાં આવ્યું બાહ્ય વસ્તુને, તો અનેકાંતિક હેત્વાભાસનો દોષ ઉત્પન્ન થાય છે. અનેકાંતિક હેત્વાભાસ થાય છે, એને વ્યભિચાર નામનો દોષ આવે છે. તેથી નિશ્ચયથી આપણે એને સમજશું, તેથી નિશ્ચયથી બાહ્ય વસ્તુના બંધનું હેતુત્વ નિર્બાધપણે સિદ્ધ થતું નથી. બાહ્ય વસ્તુનું બંધનું હેતુત્વ તે નિર્બાધપણે સિદ્ધ થતું નથી. તેથી અતદભાવરૂપ બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. એવી રીતે વાંધણીનો પુત્ર અતદભાવ છે, તે અતદભાવરૂપ એ બાહ્ય વસ્તુ પણ બંધનું કારણ નથી, પરંતુ તદભાવરૂપ અધ્યવસાય ભાવ જ બંધનું કારણ છે. વીરજન્યનો પુત્રનો સદભાવ છે, તો તદભાવરૂપ અધ્યવસાય ભાવ જ બંધનું કારણ છે. વસ્તુ સ્થિતિ શું થઈ કે જ્યારે પણ આત્મામાં રાગ દ્વેષ મોહ રૂપ અધ્યવસાન ભાવો ઉત્પન્ન થાય છે, ત્યારે તે કોઈને કોઈ પર પદાર્થના લક્ષ્યથી આશ્રયથી ઉત્પન્ન થાય છે. પછી તે સામે પર પદાર્થ હોય તે ને ન પણ હોય, પરંતુ વિચારમાં હોય, એનો આશ્રય હોય. પોતાની પત્ની પિયર ગઈ હોય, છોકરાઓ વેકેશનમાં ક્યાંય બહાર ગયા હોય કે પ્રવાસમાં લઈ ગયા હોય સ્કૂલમાંથી, સેજ આગળ પાછળ ટાઈમિંગ થઈ જાય આવવામાં સ્કૂલ બસનો, તો તરત ચિંતા થાય. ઘણીવાર સ્કૂલ ઉપર દ્વેષ પણ આવે તો અહીંયા તો સામે કોઈ વસ્તુ હાજર નથી, પરંતુ લક્ષ્ય તો થયું ને પર પદાર્થનું, તો પર પદાર્થના લક્ષ્યથી આશ્રયથી મોહ રાગ દ્વેષ આદિ ભાવો ઉત્પન્ન થાય છે. મારવાનો ભાવ
કોઈને કોઈ પ્રાણીના લક્ષ્યથી જ થાય. પછી સામે તે લક્ષ્ય હોય તે ને ન પણ હોય. ઘણી વાર નથી, ઘણાને મારવાનો ભાવ આવે, એ હામો મળે એટલે મારું, પણ અત્યારે તો હામો નથી હોતો, પરંતુ લક્ષ્ય તો એને પર પદાર્થનું થયું કે એ વ્યક્તિ હામો મળે એટલે પર પદાર્થ થયું, એના લક્ષ્યથી જ થાય છે. તે જ રીતે બચાવવાનો ભાવ પણ કોઈને કોઈ લક્ષ્યથી જ થાય છે. આ વાતને વીરજનનીના પુત્ર અને વંધ્યાના પુત્રના ઉદાહરણથી સમજાવી છે શાસ્ત્ર. વીરજનનીના પુત્રનું હોવું તો લોકમાં સંભવ છે, એ તો હોય વીરજનનીનો પુત્ર, પરંતુ વંધ્યાના પુત્રનું એનું હોવું લોકમાં સંભવ નથી. એ જ કારણે વીરજનનીના પુત્રને મારવાનો ભાવ કોઈને થઈ શકે છે તો થઈ શકે છે, પરંતુ વંધ્યાના પુત્રને મારવાનો ભાવ કોઈને થતો નથી, કારણ કે જેનો લોકમાં અસ્તિત્વ જ ન હોય એને મારવાનો ભાવ કેમ સંભવ થાય? માંજણીનો પુત્ર જ નથી, એનું લોકમાં અસ્તિત્વ જ નથી, તો એને મારવાનો ભાવ કેવી રીતે સંભવ થાય? વીરજનનીનો પુત્ર છે સદભાવ, તો એને મારવાનો ભાવ કોઈને થઈ શકે, પરંતુ વંધ્યાને પુત્ર નથી, તો એને મારવાનો ભાવ કોઈને ઉત્પન્ન નથી થતો. આ પ્રમાણે પરના આશ્રયથી જ અધ્યવસાન ભાવ હોય છે. પરના આશ્રયથી અધ્યવસાન ભાવ હોય છે. જો કે બંધ તો કેવળ અધ્યવસાન ભાવથી જ થાય છે. છતાં જે પદાર્થો અને જે ક્રિયાઓના આશ્રયથી અવલંબનથી અધ્યવસાન થાય છે, તે ક્રિયાઓ અથવા તે પદાર્થોના ત્યાગનો ઉપદેશ જીનાગમમાં આપ્યો છે. એ પદાર્થો કે ક્રિયા બંધનનું કારણ નથી, બંધનનું કારણ તો અધ્યવસાન ભાવ છે, પરંતુ જે ક્રિયાઓના આશ્રયથી જે પદાર્થોના અવલંબનથી અધ્યવસાન થાય છે, તે ક્રિયાઓ અથવા તે પદાર્થોનો ત્યાગનો ઉપદેશ જીનાગમમાં દેવામાં આવ્યો છે. તેથી અજ્ઞાની લોકોને એવો ભ્રમ થઈ જાય છે કે આ ક્રિયાઓ અથવા પર પદાર્થો બંધનનું કારણ છે, અને શાસ્ત્રમાં ઉપદેશ આવ્યો તો એ સમજતા નથી કે અર્થનો અનર્થ કરે છે, કે ક્રિયાઓ અને પર પદાર્થનો ત્યાગ કરે ને એમાં માની લે છે ધર્મ માની લે છે. એ બંધનનું કારણ નથી, એ તો બાહ્ય પદાર્થો અધ્યવસાનનું કારણ છે. એનો ત્યાગનો ઉપદેશ એટલા માટે દેવામાં આવ્યો કે તેનો એ કારણ છે, કારણના પ્રતિષેધથી કાર્યનો પ્રતિષેધ થાય છે, તો એનો ત્યાગનો ઉપદેશ દેવાથી ખરેખર તો એ ગ્રહણ જ નથી કર્યું તો એનો ત્યાગ થઈ શકતો નથી, એ અલગ વસ્તુ છે, પરંતુ એનો ત્યાગનો ઉપદેશ એટલા માટે દેવામાં આવ્યો છે કે એના આશ્રય વિના અધ્યવસાન ભાવ ઉત્પન્ન જ ન થાય. તો અધ્યવસાનના આધારભૂત પર પદાર્થો બંધનો કારણનું કારણ છે. અધ્યવસાનનો આધારભૂત પર પદાર્થ એક શું છે? બંધનું કારણ અધ્યવસાન, એનું કારણ છે, પણ બંધનું કારણ નથી, કારણનું કારણ છે. એમનો નિષેધ પણ બંધના કારણનો કારણ હોવાથી કરવામાં આવ્યો છે. એ પર પદાર્થોનો નિષેધ પણ બંધનું કારણ હોવાથી કરવામાં આવ્યો છે. એથી એમના નિષેધથી અધ્યવસાનોનો નિષેધ જ સમજવો જોઈએ. જ્યાં એમનો નિષેધ કરવાની વાત આવી ત્યાં એમ સમજવું ખરેખર અધ્યવસાનનો નિષેધની વાત છે. તેમને બંધનનું કારણ માનતા અનેકાંતિક હેત્વાભાસ થાય છે, જે હેતુ પક્ષ અને વિપક્ષ બંનેમાં મળી આવે છે. બંનેમાં મળે માટે તેને અનેકાંતિક હેત્વાભાસ કીધો. જે હેતુ પક્ષમાં મળે અને વિપક્ષ બંનેમાં મળી આવે છે, એને અનેકાંતિક હેત્વાભાસ કીધો. આ પ્રકારના હેતુને વ્યભિચારી હેતુ પણ કીધો. હવે એને ઉદાહરણથી સમજીએ. આ વાતને સમજવા માટે આપણે ઈર્યા સમિતિ પૂર્વક ચાલતા મુનિરાજાના પગની નીચે પોતાની પર્યાયગતની યોગ્યતાને લીધે, એ જીવડાની પર્યાયગત યોગ્યતાને લીધે એનું આયુ કર્મનો ક્ષય એ નિમિત્ત છે ખરેખર, પરંતુ થયું કેમ એ પગ નીચે આવ્યું
કે એની એ સમયની એ તત્સમયની વર્તમાન પર એની યોગ્યતા હતી. એ મુનિરાજના પગની નીચે પોતાની પર્યાયગત યોગ્યતાને લીધે અતિ વેગથી આવીને સાહેબન થોડું જતું રહ્યું હોય, પણ એક લીટી ફરી વાર સ્ટાર્ટ કરીને તમને કહું છું. બંધનું કારણ માનતા અનેકાંતિક હેત્વાભાસ થાય છે. કોને? બંધનું કારણ માન્યું પર પદાર્થોને. જે હેતુ પક્ષ અને વિપક્ષ બંનેમાં મળે છે તેને અનેકાંતિક હેત્વાભાસ કહેવામાં આવ્યો. એને વ્યભિચારી હેતુ પણ કહેવામાં આવ્યો. એના માટે આપણે ઉદાહરણ પહેલા એક સમજ્યા કે વીર જનનીનો પુત્ર અને વંધ્યાના પુત્ર. વીર જનનીના પુત્ર, વીર જનની એટલે સુરવીર માતાના કુંખે જન્મેલો છોકરો. તો કે વીર જનનીના પુત્રનું હોવું તો લોકમાં સંભવ છે કે એને પુત્ર થાય કોઈ પણ માતાને, પરંતુ વંજ્યાના પુત્રનું હોવું લોકમાં સંભવ નથી. તો હવે જેનો પુત્ર હોવું લોકમાં સંભવ છે એના પુત્રને મારવાનો ભાવ તો કોઈને થઈ શકે, પણ વંજ્યાના પુત્રને મારવાનો ભાવ કોઈને થતો નથી. કારણ કે જેનું લોકમાં અસ્તિત્વ જ નથી એને મારવાનો ભાવ કેવી રીતે સંભવ થાય? માટે અહીં શું કહે છે? પર પદાર્થના આશ્રયથી, પર પદાર્થના લક્ષ્યથી, પર પદાર્થોના અવલંબનથી અધ્યવસાન ભાવ ઉત્પન્ન થાય છે. અને અધ્યવસાન ભાવ જ બંધનું કારણ છે એ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. માટે પર પદાર્થો એ બંધનું કારણ અધ્યવસાનનું કારણ, એટલે પર પદાર્થો કારણનું કારણ છે બંધના. એને જો બંધનું કારણ માની પર પદાર્થોને, તો અનેકાંતિક હેત્વાભાસ હવે કોને કહેવામાં આવ્યો? તો કે જે હેતુ પક્ષ અને વિપક્ષ બંનેમાં મળે. હવે એને સમજાવવા માટે અહીંયા આપણે મુનિરાજનું એક્ઝામ્પલ, એરિયા સમિતિ પૂર્વક ચાલતા મુનિરાજની વાત, જેને યથાયોગ્ય એરિયા સમિતિનું પાલન કરતા હોય એવા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ હોય કે ભાવલિંગી મુનિરાજ હોય, યથાયોગ્ય એરિયા સમિતિનું પાલન કરતા હોય. હવે અહીં ચાલતા હોય એ પગની નીચે એ જીવની પોતાની પર્યાયગત યોગ્યતાને લીધે અતિ વેગથી આવીને કોઈ જીવડું મરી જાય તે મરતા જીવ જંતુનું ઉદાહરણ આપીને સમજાયું છે. અહીંયા મુનિરાજની પગની નીચે આવીને જંતુઓનું મરણ તો થઈ ગયું, પરંતુ તે કારણે મુનિરાજને બંધ થતો નથી. કારણ કે એમને તે સમયે તત્સંબંધી અધ્યવસાન નહોતો. અધ્યવસાન એટલે એકત્વ બુદ્ધિ. તો કે તે સમયે તેમને તત્સંબંધી અધ્યવસાન નહોતો. આમ જીવજંતુનું મરણ થવા છતાં પણ બંધ નહોતો. એ જીવજંતુનું મરણ થયું એમાં નિમિત્ત તો તેનું આયુ કર્મનો ક્ષય છે, નિમિત્ત છે એ પણ, ને કારણ છે એ સમયની એ જંતુની પર્યાયગત યોગ્યતા. તો એ સમયે એમને તત્સંબંધી અધ્યવસાન નહોતો, છતાં જીવજંતુનું મરણ થયું. તો જીવજંતુનું મરણ થવા છતાં પણ બંધ હતો નહીં. તેથી જીવોના મરણથી બંધનું હેતુત્વ અનેકાંતિક દોષથી યુક્ત છે. જીવોનું મરણથી બંધને હેતુ માન્યો એને, તો એ અનેકાંતિક દોષથી યુક્ત છે. અહીં બંધ થવો તે પક્ષ છે અને બંધ ન થવો તે વિપક્ષ છે. આપણા નિમિત્તે જીવોનું મરણ થવા છતાં પણ જો આપણને તત્સંબંધી અધ્યવસાન ભાવ હોય તો બંધ થાય છે, અને તત્સંબંધી અધ્યવસાન ભાવ ન હોય તો બંધ થતો નથી. અને એટલે કે અધ્યવસાન ભાવ હોય તો બંધ થાય ને, ન હોય તો ન થાય. એ કારણે જીવોના મરણને બંધનો હેતુ માનવામાં અનેકાંતિક હેત્વાભાસ થયો, વ્યભિચારી નામનો હેત્વાભાસ થયો. કારણ કે જીવોનું મરણ થવા છતાં પણ ક્યારેક બંધ થયો અને ક્યારેક બંધ ન થયો. જો અધ્યવસાન હોય, એકત્વ બુદ્ધિ હોય તો બંધ થાય અધ્યવસાનને કારણે, અને જો અધ્યવસાન ન હોય
તો બંધ ન થાય. એટલે કે જીવોનું મરણ થવા છતાં ક્યારેક બંધ થયો ને ક્યારેક બંધ ન થયો. તો મરણ હેતુ અને હેતુ પક્ષમાં પણ આવ્યો, મરણ હેતુ અને વિપક્ષ બંનેમાં આવી ગયો. માટે આગળ કીધું આપણે અનેકાંતિક હેત્વાભાસનો જે હેતુ પક્ષ અને વિપક્ષ બંનેમાં મળી આવે તેને અનેકાંતિક હેત્વાભાસ કીધો. એને વ્યભિચારી, આ પ્રકારના હેતુને વ્યભિચારી હેતુ પણ કહેવામાં આવ્યો. આખા કથનનું તાત્પર્ય એ થયું કે બંધનું કારણ પદ્રવ્ય નથી, અધ્યવસાય જ છે. એકત્વ બુદ્ધિ. એક બાજુ આચાર્ય અમરચંદ્ર દેવ આત્મખ્યાતિમાં એમ કહે છે કે અધ્યવસાનથી બંધ થાય છે, બાહ્ય વસ્તુઓથી નહીં. આ વાતને સિદ્ધ કરતા બાહ્ય કારણોને બંધ માનવાથી અનેકાંતિક હેત્વાભાસનો દોષ થશે એમ કહે છે. અને બીજી બાજુ હવે બીજા આચાર્યની વાત લે છે. બંને વચ્ચે કોઈ ફરક નથી, શબ્દોનો ફરક છે. જયસેન આચાર્યજી આ જ વાતને સિદ્ધ કરતા કારણના રૂપમાં અન્વય વ્યતિરેકનો અભાવ બતાવે છે. એકે અનેકાંતિક હેત્વાભાસની વાત કરી. બીજી બાજુ આચાર્ય જયસેનજીએ એમને શું કીધું? એમને એ કીધું કે કારણના રૂપમાં અન્વય વ્યતિરેકનો અભાવ છે. એમને શું કીધું? એવો કહે છે કે બાહ્ય વસ્તુઓનો સદભાવ હોતા જો નિયમથી બંધ થાય, બાહ્ય વસ્તુનો સદભાવ હોતા જો નિયમથી બંધ થતો હોય તો પછી અન્વય થાય, અને બાહ્ય વસ્તુનો અભાવ હોતા જો નિયમથી બંધ ન હોય તો વ્યતિરેક થાય. પરંતુ બાહ્ય વસ્તુની હાજરીમાં પણ અર્થાત જીવોનું મરણ થતા પણ અધ્યવસાનનો અભાવ હોતા બંધ થતો નથી, તેથી અન્વય ઘટિત થતો નથી. અને બાહ્ય વસ્તુઓના અભાવમાં પણ અર્થાત જીવોનું મરણ ન થતું હોવાથી તો પણ અધ્યવસાન હોય તો બંધ થાય છે, તેથી વ્યતિરેક પણ ઘટિત થતો નથી. દુનિયામાં તો એવું પણ જોવા મળે છે, કોઈને મારવાનો ભાવ કર્યો, શિકારીએ હરણને મારવા માટે તીર છોડ્યું, મારવાનો ભાવ કર્યો, પરંતુ એ તીરથી હરણ મર્યું તેને ન પણ મરે, અથવા તો તીર છોડ્યું જ નહીં પણ મારવાનો ભાવ કર્યો, પણ એ માયને મારી ન શક્યો, તો પણ એને એવા ભાવોનો અનુસાર બંધ તો થાય જ છે, એને થાય જ એને પર. અને કોઈને મારવાનો ભાવ તો ન કર્યો, પરંતુ તેના નિમિત્તથી કોઈનો ઘાત થઈ ગયો, તો પણ મારવાનો ભાવ ન હોવાથી તેને તત્સંબંધી બંધ થતો નથી. પ્રશ્ન એ થયો બંને આચાર્યોના કથનમાં આ અંતર કેમ છે? તો કે અંતર નથી. બંને આચાર્ય દેવ એક જ વાતને સિદ્ધ કરી રહ્યા છે કે અધ્યવસાય જ બંધનું કારણ છે, અન્ય વસ્તુઓની. અંતર તો માત્ર હેતુમાં છે. બાહ્ય વસ્તુઓને બંધનું કારણ માનવામાં એકે અનેકાંતિક હેત્વાભાસનો દોષ કયો, બીજાએ અન્વય વ્યતિરેકનો અભાવ બતાવ્યો. બસ વાત એટલી છે, એનાથી અધિક કંઈ નથી. માટે બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ સ્પષ્ટીકરણ સરસ કર્યું છે. પ્રશ્નો પહેલા તો પરમાં એકત્વનો અધ્યવસાય તે બંધનું કારણ છે. પરની અંદર એકત્વનો અધ્યવસાય બંધનું કારણ છે, એ તો બરાબર. પણ જેના કારણે અધ્યવસાય થાય છે તે પદાર્થ અથવા બાહ્ય વસ્તુઓ પણ બંધનું કારણ છે કે નહીં? તમે કીધું એટલી વસ્તુ તો બરાબર, પરમાં એકત્વ એનો જે અધ્યવસાય બંધનું કારણ એ બરાબર. પણ હવે જેને કારણે એટલે પરને કારણે અધ્યવસાય થયો તે પદાર્થ અથવા બાહ્ય વસ્તુઓ પણ બંધનું કારણ છે કે નહીં? તો કે અહીં કહે છે ગાથામાં એવી શંકા જ ન કરવી. બાહ્ય વસ્તુઓ ક્યારે પણ બંધનું કારણ હોતી નથી. ફક્ત તત્સંબંધી પોતાનો અધ્યવસાય જ બંધનું કારણ છે. મેં હિંસા, મેં જૂઠ, મેં ચોરી આદિ ન કર્યા, અથવા તો અહિંસા, સત્ય, અચોરી આદિ તથા દયાદાન આદિ કર્યા, એવી જે પર સાથેની એકત્વ બુદ્ધિનો અધ્યવસાય છે. મેં હિંસા ન કરી, મેં જૂઠ ન બોલ્યો, મેં ચોરી ન કરી,
એટલે કે મેં અહિંસાનું પાલન કર્યું, મેં અસત્યનું પાલન, મેં અહમપણું ને અચોરી આદિનું પાલન કર્યું, દયા કરી, મેં દયા પાયરી, મેં દાન કર્યું, એવી કર્યું. તો એવી જે પરસાતીની એકત્વ બુદ્ધિનો અધ્યવસાય છે તે જ એકમાત્ર બંધનું કારણ છે. શરીર આદિ બાહ્ય વસ્તુઓથી જે ક્રિયા થાય છે તે પણ બંધનું કારણ નથી. જોકે આપણામાં થયેલા અધ્યવસાયોનો આશ્રય તો કોણ છે? બાહ્ય વસ્તુ છે. છતાં બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી. બંધનું કારણ તો એકમાત્ર અધ્યવસાય છે. જે પણ આપણામાં વિભાવ પરિણામ થાય છે તે પરિણામ થવામાં બાહ્ય વસ્તુ નિમિત્ત છે. આપણને રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, જે પણ વિભાવ પરિણામ થાય છે, હિંસા આદિનો ભાવ થાય, બચાવવાનો ભાવ આદિ થાય, તે પરિણામ થવામાં બાહ્ય વસ્તુ નિમિત્ત છે. જોકે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિર્વિકારી ધર્મના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયથી જ ઉત્પન્ન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ જે પરિણામ છે નિર્વિકારી ધર્મના, એ પણ સ્વદ્રવ્યના આશ્રયથી જ ઉત્પન્ન થાય છે. તો પણ તે સ્વદ્રવ્ય એ ત્રિકારી ચૈતન્ય મહાપ્રભુ એ મોક્ષનું કારણ નથી. એ મોક્ષનું કારણ નથી. જો એ મોક્ષનું કારણ હોય તો અત્યારે પણ આપણને એ સદભાવ તો છે ત્રિકારી દ્રવ્યનો. આપણને શું, નિગોદના જીવને પણ છે, નારકીને પણ છે, અક્ષય અનંત નિગોદિયા જીવને પણ છે, જે ક્યારે 3 કારમાં નિગોદમાંથી બહાર નીકળવાના નથી. એવા જીવોને પણ એ ત્રિકારી દ્રવ્ય તો છે, ત્રિકારી ઉપાદાન તો છે. તો ત્રિકારી ઉપાદાનને કારણે, એને કારણે 3 કારમાં સમ્યક દર્શન અથવા તો વિતરાગતા ઉત્પન્ન થતી નથી અથવા તો મોક્ષ થતો નથી. એના કારણે, એના લક્ષ્ય થાય, એના અવલંબને થાય, એના આશ્રય થાય. આશ્રય એનો જ હોય. અહીંયા સાચા દેવગુરુ શાસ્ત્રનો આશ્રય પણ વ્યવહાર કીધો. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની વાત નથી. પરંતુ આશ્રય કોનો છે? નિશ્ચયથી સ્વદ્રવ્યનો. પરંતુ એના લક્ષ્ય છે, એના કારણે નહીં. એવી જ રીતે પરદ્રવ્યને કારણે 3 કારમાં રાગ, દ્વેષ આદિ ભાવો ઉત્પન્ન થતા નથી. એના લક્ષ્ય થાય છે. બંને વચ્ચે કારણે અને લક્ષ્ય એ ફરક છે. તો અહીં પણ એ કે સ્વદ્રવ્યના આશ્રયથી જ ઉત્પન્ન થાય છે. તો પણ સ્વદ્રવ્ય મોક્ષનું કારણ નથી. કારણ કે મોક્ષનું કારણ તો શું છે? વિતરાગી પરિણામ. એ કારણ તો શુદ્ધ રત્નત્રયના પરિણામ છે. શુદ્ધ રત્નત્રયના પરિણામનું, સવન નિદ્રાના પરિણામનું આશ્રય સ્વદ્રવ્ય છે. એનું આશ્રય સ્વદ્રવ્ય, એ વાત એ સત્ય છે. છતાં પણ તે મોક્ષનું કારણ નથી. તેવી જ રીતે પરદ્રવ્ય બંધ અથવા બંધનું કારણ નથી, સ્વદ્રવ્ય મુક્તિનું કારણ નથી. અધ્યવસાય છોડાવવા માટે પરનો આશ્રય છોડાવે છે, પરંતુ પરને છોડાવવા માટે અધ્યવસાયને છોડવાની વાત નથી. શું કીધું? અધ્યવસાયને છોડાવવા માટે, રાગ, દ્વેષ, મોહ આદિને છોડાવવા માટે પરનો આશ્રય, પર તરફથી લક્ષ હટાવવાની વાત છે. પરંતુ પરનું લક્ષ છોડવા માટે અધ્યવસાયને છોડવાની વાત નથી. કેમ? તો કે પર વસ્તુ તો છૂટી જ છે. એને ક્યાં છોડવાની છે? જ્યાં પરને છોડો એમ બતાવવામાં આવ્યું, એમ કહેવામાં આવ્યું, ત્યાં પરનો આશ્રયથી થતા અધ્યવસાનને છોડવાની વાત છે. શું કીધું? પરને, અધ્યવસાયને છોડવા માટે પરનો આશ્રય છોડવાની વાત છે. પરંતુ પરને છોડવા માટે અધ્યવસાયને છોડવાની વાત નથી. કેમ કે પર વસ્તુ તો છૂટી છે અને છૂટી જાણવાની છે. જ્યાં પરને છોડો એમ કહેવામાં આવ્યું, ત્યાં એમ સમજવું કે પરના આશ્રયથી થતા અધ્યવસાનને છોડવાની વાત છે. પ્રશ્ન બીજો થાય કે વર્તમાનમાં બાહ્ય વસ્તુ વિદ્યમાન ન હોય, મોજૂદ પણ ન હોય, તો પણ વિભાવ પરિણામ તો થાય જ છે ને. આપણે કીધું ને, આપણો એકનો એક દીકરો બહાર ભણતો હોય, બહાર નોકરી કરતો હોય, તો એની યાદ આવતા
સંસાર દશામાં તો રાગ થાય છે. કોઈ વ્યક્તિ ન ગમતી હોય એની યાદ આવતા દ્વેષ પણ થાય છે. તો બાહ્ય વસ્તુ વિદ્યમાન ન હોય, મોજૂદ પણ ન હોય, તો પણ વિભાવ પરિણામ તો થાય જ છે ને. તો અહીં એને સમજાવે છે કે વિભાવ પરિણામ અથવા અધ્યવસાય થવામાં બાહ્ય વસ્તુનો આશ્રય તો અવશ્ય હોય જ છે. પછી હાજર હોય કે ન હોય, પણ વિચારમાં વિકલ્પમાં એનો આશ્રય તો અવશ્ય હોય જ છે. ભલે ને તે વસ્તુ વર્તમાનમાં સમીપ ન હોય. બાહ્ય વસ્તુ કાર્યની સમીપ હોવાનો નિયમ નથી. બાહ્ય વસ્તુ સમીપ હોવાનો નિયમ નથી કાર્યની, પરંતુ એનો આશ્રય તો હોય જ છે. અધ્યવસાન અને બાહ્ય વસ્તુનો આશ્રય છે. અધ્યવસાનને બાહ્ય વસ્તુનો આશ્રય કર્યા વગર અધ્યવસાન પોતાના સ્વરૂપને પામી શકતા નથી, એટલે કે ઉત્પન્ન થતા નથી. જેવી રીતે સ્વના આશ્રય વગર નિર્મલ નિર્વિકાર પરિણામ ક્યારેય ત્રણ કારમાં પણ થઈ શકતા નથી. સ્વદ્રવ્યના લક્ષ વગર ત્રણ કારમાં નિર્વિકારી પરિણામ થઈ શકતા નથી. તેવી જ રીતે સ્વદ્રવ્યને કારણે ત્રણ કારમાં નિર્વિકારી પરિણામ ઉત્પન્ન થતા નથી. સ્વદ્રવ્યના આશ્રય વગરે નથી થતા અને સ્વદ્રવ્યના કારણે પણ નહીં. સ્વદ્રવ્યનું લક્ષ તો હોય જ, બરાબર. તો ત્રણ કારમાં એટલે જ આપણે કીધું ને, કોઈ પણ કાર્ય થાય તો ચાર કારણ હોય છે. એક ત્રિકારી ઉપાદાન, એની હાજરી તો હોય. એને એક રીતે કહો તો એ નિમિત્ત થયું, ઉદાસીન નિમિત્ત. હાજરી હોય ને હોય ત્રિકારી ઉપાદાન. એક ત્રિકારી ઉપાદાન થયું. બીજું થયું અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય, જેને ક્ષણિક ઉપાદાન કીધું. ત્રીજું કીધું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, જે સમર્થ ઉપાદાન, એને ક્યાંક ક્યાંક ક્ષણિક ઉપાદાન પણ કીધું. પણ એ સાચું કારણ એ છે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. અને તત્સમયની એટલે અંતઃક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય એને પુરુષાર્થ કીધું. ઓલો સ્વભાવ થયો ત્રિકારી ઉપાદાન. આ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાની અંદર કાલલબ્ધિ ને ભવિતવ્યતા આવી ગઈ. નિમિત્ત તો નિમિત્ત છે. તો સાચા તો બે કારણ, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. ઉપાદાન કારણના ત્રણ ભેદ પડ્યા: ત્રિકારી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, સમર્થ ઉપાદાન. સમર્થ ઉપાદાનને ક્યાંક ક્યાંક ક્ષણિક ઉપાદાન પણ કીધું, પણ સાચું કારણ એક સમર્થ ઉપાદાન અથવા તો ક્ષણિક ઉપાદાન, એટલે કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. તો અહીં એ કહે છે કે સ્વદ્રવ્યના આશ્રય વગર નિર્મલ નિર્વિકારી પરિણામ ત્રણ કારમાં પણ થઈ શકતા નથી. તેવી જ રીતે બાહ્ય વસ્તુના આશ્રય વગર બંધના પરિણામ થઈ શકતા નથી. આશ્રય એનો હોય, અવલંબન એનું હોય, એને કારણે નથી, એના લક્ષ્ય થાય. આપણને રાગ થાય, દ્વેષ થાય, મોહ થાય, એ શેને કારણે થાય? બાહ્ય વસ્તુ તરફ લક્ષ્ય. એટલે અહીંયા જે બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ આપ્યો, એનો અભિપ્રાય તો પરાશ્રયથી ઉત્પન્ન થતા અધ્યવસાન ભાવોનો ત્યાગ કરવાનો છે. જ્યાં જ્યાં શાસ્ત્રમાં જીનાગમમાં બાહ્ય વસ્તુના ત્યાગનો ઉપદેશ આપ્યો, વ્યવહારનું કથન છે, તો અહીંયા કહેવાનો આશય તો પરાશ્રયથી ઉત્પન્ન થતા અધ્યવસાન ભાવનો ત્યાગ કરવાનો છે. એમ કહીને પરનો આશ્રય છોડાવીને ખરેખર તો આચાર્ય ભગવંતનું આશ્રય તો એ છે, સ્વનો આશ્રય કરવાનું પ્રયોજન છે. પરનો આશ્રય છોડાવીને સ્વ તરફ દ્રષ્ટિ ફેરવવાની છે, એ પ્રયોજન છે. જો કોઈ સ્વનો આશ્રય તો કરે નહીં, હવે જો આ પણ બની શકે, સ્વનો આશ્રય કરે નહીં અને બાહ્યમાં સ્ત્રી, કુટુંબ, ઘર, બાર, વસ્ત્ર આદિનો ત્યાગ કરી દે, વૈભવ આદિનો ત્યાગ કરી દે, જંગલમાં ચાલ્યો જાય, તેનાથી કોઈ પણ પ્રયોજન સરશે નહીં. કેમ કે પરાશ્રય તો અંદર મોજૂદ જ પડ્યો છે, કેમ કે એને સ્વનો આશ્રય કર્યો નથી. ને આપણે આવી દશા અનંતવાર કરી ચૂક્યા છીએ. અનંતવાર મિથ્યા દ્રષ્ટિ, નગ્ન દિગંબર દ્રવ્યલિંગી મુનિ પણ અનંતવાર
ધારણ કરી ચૂકાશી. એના કમંડરનો ઢગલો કરી તો ઊંધો ઢગલો કરો તો મેરુ પર્વત જેટલો ઊંચો થાય એટલી વાર આપણે દિગંબર દીક્ષા ધારણ કરી ચૂકાશી. વન જંગલમાં અનંત વાર ચાલ્યા ગયા છે. અનંત વાર યથા યોગ્ય 5 મહાવ્રત આદિનું પાલન કર્યું છે, પરંતુ એક વાર પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ ન કરી, એનો સમાગમ ન કર્યો, એ અપૂર્વ કાર્ય પ્રગટ ન કર્યું. માટે આપણે 9મી ગ્રેવેકે પણ અનંતવાર જઈને પાછા આવ્યા છે, 31 સાગરોપમનું આયુષ્ય ભોગવીને. કેમ કે સ્વતનો આશ્રય નહોતો. માટે સ્વના આશ્રય વગર બધું એકલા વગરના મીંડા જેવું છે. ગમે એટલું છોડો, ખરેખર તો એ છૂટું છે, તે છોડ્યું એ તારી મિથ્યા માન્યતા છે. કેમ કે પર તો છૂટું છે, પર સંબંધીની મમતાને છોડવાની છે. આપણે 3 કારમાં પૈસાને ગ્રહણ કરી શકતા જ નથી, તો છોડવાની વાત ક્યાં છે? એ પૈસા સંબંધી મમતાનો ત્યાગ કરવો. અહીંયા જેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયથી થાય છે, તેમ વિકારી પરિણામ પણ પરદ્રવ્યના આશ્રયથી થાય છે. બે સ્પષ્ટ છે. છતાં પણ જગત એમ કહે છે કે વ્યવહાર રત્નત્રયના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયથી પ્રગટ થાય છે. જગત આવું અર્થ લઈ લે. અહીં કહે છે કે જેમણે સ્વદ્રવ્યમાં એકત્વ સ્થાપિત કરીને સ્વદ્રવ્યના આશ્રયથી નિર્મલ રત્નત્રયના પરિણામ પ્રગટ કરી લીધા છે, વિતરાગી ભાવ પ્રગટ કરી લીધો છે, સાધક દશા પ્રગટ કરી લીધી છે, એમને પરદ્રવ્યના આશ્રયથી કોઈ પરિણામ થતા જ નથી. કેમ કે એનો એ સ્વામી નથી થતો, એનો એ માલિક નથી થતો, એ રાગનો રાગી નથી. કેમ કે એને સ્વદ્રવ્યમાં એકત્વ સ્થાપિત થઈ ગયું, એની પરિણીતિ શુદ્ધ નાયક તરફ ધકેલી છે. તો સ્વદ્રવ્યના આશ્રયથી નિર્મલ રત્નત્રયના એના પરિણામ પ્રગટ કરી લીધા, પછી એમને પરદ્રવ્યના આશ્રયથી કોઈ પરિણામ થતા જ નથી. આવો વિતરાગનો અલૌકિક માર્ગ છે. પરંતુ અજ્ઞાની જીવો, બચારા કીધા આચાર્ય ભગવંતે, અજ્ઞાની જીવો લૌકિક કાર્યોમાં અટકેલા હોવાથી તત્વનો પરિચય જ નથી. આ પ્રકારના તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનો અવસર જ નથી મળતો. 25 વર્ષ સુધી આપણે આપણા છોકરાઓની વાત કરી, મારા હોય કે તમારા હોય, કોઈના પણ હોય, 25 વર્ષ સુધી લૌકિક શિક્ષણમાં સમય ચાલ્યો જાય છે. કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ MBA કરે. એની વચમાં જ એનું આયુષ્ય પૂરું થઈ ગયું, ધારો કે, તો એ ગયા કામથી, મનુષ્ય પર્યાય ચાલી ગઈ. ને ન પણ ગયો તો કોઈ આગળ ભણવા માટે ફોરેન જાય. અત્યારે તો એ વધારે અમેરિકા જઈને ભણે, સારા માર્કે પાસ થઈ જાય, તો એનાથી તો શેરી સાંકળીને હું પોરો કહેવું છે ને કહેવત, તો પોતાને અને કુટુંબીજનોને હર્ષનો પાર નથી. અમારે તો અહીંયા અમેરિકા ગયો, અમારે તો અહીં ગયો, કેટલું મોટું પેકેજ છે. પરંતુ વિચાર તો કરો, એનાથી અર્થ લાભથી બીજો શું લાભ છે? અર્થ લાભ સિવાય બીજો શું લાભ છે? અર્થ લાભ પણ ખરેખર તો પુણ્યોદય વગર મળતો નથી. ભલે તમે બહાર મોકલા, પણ એને પુણ્યોદય નહીં હોય તો એ અહીંયા મળેલું ચાલ્યું જવાનું. તો મળશે જ નહીં. એવું નથી અમેરિકામાં જાય બધા જ, કે ફોરેન જાય બધા જ સુખી હોય. અહીંયા જઈને પરિસ્થિતિ ઉલટાની અહીં કરતાં ખરાબ થઈ જાય છે. પછી પાછા આવીનો કે અહમ નડે, અહીંયા નોકરી કરે, મજૂરી કરે, મોટેલમાં કામ કરે, પરંતુ એમ તો કહી ન શકે, કેમ કે ઈગો ક્રેશ થતા હોય. તો અર્થ લાભ પુણ્યોદય વગર મળતો નથી. પછી એ લૌકિક ભણતરનો શું લાભ? પુણ્યોદય હોય તો ઓછો ભણેલો હોય, ઓછો ગણેલો હોય તો પણ લાખો કમાય છે. ઘણી કંપનીમાં જુઓ, એના ઓનર હોય, અભણ હોય, અંગૂઠા છાપ હોય, પણ એની નીચે કેટલાય CA MBA કામ કરતા હોય, લાખોના પગાર વાળા, ઓલો અભણ હોય. અને પુણ્યનો ઉદય ન હોય તો ગમે એટલું ભણ્યા હોય, ગણ્યા હોય, પણ રોટલી મળવાનું પણ મુશ્કેલ થઈ જાય. જો ઘણા એટલા હોશિયાર હોય, પણ એને 2 ટાઈમ ખાવાના પણ તકલીફ છે. એટલે વિચારી જુઓ કે આપણે ક્યાં જઈને અટકેલા છીએ દરેક.
તો કે તત્વજ્ઞાનીને અભ્યાસના ફરમાં, તત્વ અભ્યાસના ફરમાં અલ્પકાળમાં કેવળ જ્ઞાન અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અલ્પકાર એટલે કોની અપેક્ષાએ? પંચ પરાવર્તનની અપેક્ષાએ, એની અપેક્ષાએ, અનંતકાળની અપેક્ષાએ અલ્પકાર કહેવામાં આવ્યો. કેમ કે એકવાર પોતાના સ્વભાવના આશ્રય વિતરાગતા ઉત્પન્ન થઈ પછી કિંચિત નિર્તમ અર્ધપૂતગલ પરાવર્તનથી જીવ ઉત્કૃષ્ટ વધારે બહાર, એનાથી વધારે બહાર રખડી શકતો નથી. એ મોક્ષને પ્રાપ્ત થાય છે. એટલા બધા ભાવ હોતા જ નથી, પરંતુ આ તો મેક્સિમમ કીધું. એટલે અલ્પકાર કીધું. અર્ધપૂતગલ પરાવર્તનને અનંતકાળની અપેક્ષાએ ટપકા બરાબર છે. અલ્પકાળમાં કેવળ જ્ઞાન અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. જેણે આત્માનો અભ્યાસ કર્યો છે, જેને આત્મજ્ઞાનના શિક્ષણને સાચું શિક્ષણ માન્યું છે, એને ફળ સ્વરૂપે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય, એનો મોક્ષ સફળ બને છે, એનો સંસાર અફળ થાય છે. પરંતુ જેને લૌકિક શિક્ષણ માનીને એમાં જ અટવાયેલા રહે, એનો સંસાર સફળ થાય, એનો મોક્ષ સફળ થાય છે. એનો અર્થ એમ નથી કે આ ન કરવું, પરંતુ અહીંયા અટકવાની ના છે, આના ભોગે નહીં. સ્વરૂપમાં એકત્વનું પરિણામ જ મોક્ષનું કારણ છે. સ્વરૂપની અંદર એકત્વનું જ પરિણામ એ જ મોક્ષનું કારણ છે. ધર્મીને નિશ્ચયથી તો એક સ્વની સાથે જ એકત્વ બુદ્ધિના પરિણામ હોય છે. નિશ્ચયથી પરની સાથે જ્ઞાનીને એકત્વ હોતું નથી. હોય છે કુટુંબ કબીલા ગ્રસ્ત દશામાં, હોય છે ચોથા ગુણસ્થાનમાં, પાંચમા ગુણસ્થાન પરથી ધર્મીને, પરંતુ એને ત્યાં એકત્વ નથી હોતું. બોલતા પણ દેખાય અમારે આ મારી પત્ની, આ મારો પુત્ર, પરંતુ અભિપ્રાયમાં એમાં એકત્વ નથી. ને આપણે ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી બેસે, અહીંયા ભૂલ થાય છે. તેથી સાધારણ રૂપે જે અસ્થિતાના પરિણામ છે ધર્મીને પણ, એમને અહીંયા ગૌણ કરીને લીધા છે. ધ્યાન રહે, અહીંયા જે પર વસ્તુ સંયોગમાં આવે છે તે બંધનું કારણ નથી, અને સ્વ વસ્તુ જે ત્રિકારી આત્મા છે તે પણ મોક્ષનું કારણ નથી. પર વસ્તુ જે સંયોગમાં આવે તે પણ બંધનું કારણ નથી, પોતાનો ભગવાન આત્મા તે પણ મોક્ષનું કારણ નથી. પરંતુ પરાશ્રિત અને સ્વ આશ્રિત, પરનું લક્ષ, પરનો આશ્રય, અને સ્વનું આશ્રિત એટલે સ્વનું લક્ષ, જે આત્માના પરિણામ થાય છે તે પરિણામ જ કાં તો બંધનો કારણ બને, કાં મોક્ષનું કારણ બને છે. સ્વના લક્ષે મોક્ષ મળે, પરના લક્ષે બંધ થાય. અહીંયા કોઈ કહી શકે ત્રિકારી ઉપાદાનમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે, પણ જે સમયે જેવું નિમિત્ત મળે છે તેવી પર્યાય પ્રગટ થઈ જાય છે. ત્રિકારી ઉપાદાનમાં અનેક પ્રકારની યોગ્યતા, પરંતુ જે સમયે જેવું નિમિત્ત મળે તેવી પર્યાય પ્રગટ થઈ જાય. પરંતુ આ કેવી દ્રષ્ટિ? નિમિત્તાધીન. આ પ્રશ્ન નિમિત્તાધીન દ્રષ્ટિવાળા તરફથી થઈ શકે, પરંતુ ખરેખર એમ યોગ્ય નથી. કારણ કે ત્રિકારી દ્રવ્યને તો વ્યવહારથી ઉપાદાન કારણ કીધું. ત્રિકારી દ્રવ્યને મેં કીધું ને ઉદાસીન નિમિત્ત છે, વ્યવહારથી ઉપાદાન કારણ ખરેખર કીધું. નિશ્ચયથી એટલે કે વાસ્તવિક ઉપાદાન કારણ તો તત્સમયની યોગ્યતા રૂપ વર્તમાન પર્યાય યુક્ત દ્રવ્ય છે. તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, કોઈ પણ કાર્ય થવામાં તગડું કારણ, ત્રીજું તગડો એ તગડું કારણ છે. તત્સમયની યોગ્યતા રૂપ વર્તમાન પર્યાય યુક્ત દ્રવ્ય છે. અહીંયા વસ્તુના ઉપાદાનના આપણે ભેદ બતાવ્યા. ચિત્તવિલાસની અંદર પણ બતાવ્યું છે. કારણ કાર્ય ભાવ અધિકારમાં પરિણામ ક્ષણિક ઉપાદાન છે, પરિણામ ક્ષણિક ઉપાદાન છે, અને ગુણ એટલે કે શક્તિ એ શાશ્વત ધ્રુવ ઉપાદાન છે. ધ્રુવને દ્રવ્યની શક્તિને ઉપાદાન કહીએ, એને વ્યવહાર સિદ્ધ કર્યો છે એને ઉપાદાન કહીએ. અને પ્રગટ પર્યાયમાં જે નિર્મલ દશા પ્રગટ થાય છે, પ્રગટ પર્યાયમાં તે ક્ષણિક ઉપાદાન છે, તે યથાર્થ નિશ્ચય છે. આ વર્તમાન પર્યાય નિમિત્તના આધારે તો થતી જ નથી, પરંતુ ત્રિકારી ધ્રુવ ઉપાદાનના આધારે પણ થતી નથી.
એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, એ એની જન્મ ક્ષણે એની યોગ્યતા, એની હોનાર. એ વર્તમાન પર્યાય નિમિત્તના આધારે તો થતી જ નથી, પરંતુ દ્રવ્યના ત્રિકારી ધ્રુવ ઉપાદાનના આધારે પણ થતી નથી. અધિકારની શરૂઆતમાં એ સિદ્ધ કરતા હોય એવું આપણે કે જગતમાં લોકાકાશમાં કારમાણ વર્ગણાઓ ઠસ ભરેલી છે, તો પણ આત્મા એનાથી બંધાતો નથી. એ પણ પરદ્રવ્ય થયું, એનાથી બંધાતો નથી. જો એનાથી બંધાતો હોય તો તનુવાત વલયમાં લોકના અગ્રભાગે જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ કર્મ વાસ્તવમાં તો નિશ્ચયથી એના સ્વચતુષ્યમાં બિરાજમાન છે, પરંતુ ક્ષેત્રની અપેક્ષાએ જોઈએ તો લોકના અગ્રભાગે તનુવાત વલયમાં બિરાજમાન છે. ત્યાં પણ કારમાણ વર્ગના તો એ પણ લોકાકાશનો ભાગ છે, ત્યાં પણ કારમાણ વર્ગના તો ઠસ ભરેલી છે. તો પણ આત્મા તો એનાથી બંધાતો નથી. જો બંધાતો હોત તો સિદ્ધ ભગવાનને પણ બંધ થાય, પણ એમને તો બંધ થતો નથી. માટે કારમાણ વર્ગણાઓથી બંધ થતો નથી. તે જ રીતે મન વચન કાયની ક્રિયાથી પણ, આગળ આ બધી વસ્તુ આવી ગઈ, મન વચન કાયની ક્રિયાથી પણ આત્મા બંધાતો નથી. જો એનાથી બંધાતો હોત તો યથાખ્યાત સંયમના ધારક, યથાખ્યાત ચારિત્રના ધારક ભગવાન, ચારિત્રના 4 ભેદ છે ને, ક્યાં ક્યાં બોલો? સફળ ચારિત્ર, એક દેશ ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર, હજી એક રહી ગયું. બરાબર છે. પહેલું જ રહી ગયું છાયાબેન, બોલો જયંતિભાઈ, કયું રહ્યું? એક દેશ. એ તો બોલ્યા છાયાબેન. સ્વરૂપાચરણ, હા, સ્વરૂપાચરણ રહી ગયું. સ્વરૂપાચરણ ચારિત્ર 4થા ગુણસ્થાને, 5મા ગુણસ્થાને એક દેશ કહો કે દેશ સંયમ કહો, 6થા ગુણસ્થાનથી 10 ગુણસ્થાન સુધી સકલ ચારિત્ર, 11, 12 ને 13 યથાખ્યાત, યથાખ્યાતના પણ 3 ભેદ પડે. ઔપશમિક યથાખ્યાત ચારિત્ર, શાહિક યથાખ્યાત ચારિત્ર, 13મા ગુણસ્થાને પરમ યથાખ્યાત ચારિત્ર. તો અહીંયા કીધું કે યથાખ્યાત સંયમ ધારકના ભગવાન અર્યન કેવરીને પણ બંધ નો પ્રસંગ આવે કે એમને પણ મનની ક્રિયા, વચનની ક્રિયા, કાયની ક્રિયા છે. મન વચન કાયની ક્રિયાથી મન છે ને હજી, ભલે એમાં એકત્વ નથી, ઉપયોગ નથી, અલગ વસ્તુ, એમને આ 3 ક્રિયા વિદ્યમાન છે. પછી 5 ઇન્દ્રિયોની ક્રિયા પણ બંધનું કારણ નથી. નહીતર તો ભગવાન કેવરીને પણ બંધ થાય, કેમ કે 5 ઇન્દ્રિયો છે, એની ક્રિયા પણ છે. એ જ રીતે ચેતન અચેતનનો ઘાત પણ બંધનું કારણ નથી. આ ગાતા નહીતર સમિતિના ધારક મુનિવરોને પણ બંધનો પ્રસંગ આવે. માટે કોઈ પરદ્રવ્ય બંધનું કારણ નથી. પરદ્રવ્યના કારણે એના આશ્રયે અધ્યવસાન થાય, એટલે કે અધ્યવસાનનું કારણ પરદ્રવ્ય છે, એના આશ્રયે અધ્યવસાન ઉત્પન્ન થાય, અને અધ્યવસાય ભાવ જ બંધનું કારણ છે. માટે અહીં સીધી કરો પર વસ્તુ બંધનું કારણ નથી. તો પછી બંધનું કારણ શું છે? તો ઉપયોગમાં જે રાગાદી ભાવો છે તે જ એકમાત્ર બંધનું કારણ છે. એક નાયક સ્વભાવી ભગવાન આત્મા જ્યારે પોતાના જ્ઞાન સ્વભાવને અને ક્ષણિક વર્તમાન રાગાદી પરિણામોને એકમેક કરે છે, એકત્વ કરે, પોતાના જ્ઞાન સ્વભાવની સાથે ક્ષણિક વર્તમાન રાગાદી ભાવોને પરિણામોને એકમેક કરે, ત્યારે તે પરમાં એકત્વ રૂપ મિથ્યાત્વ ભાવ જ બંધનું કારણ બને છે. આ કથનથી સ્પષ્ટતા એ થઈ ગઈ કે બંધનું કારણ એકમાત્ર અધ્યવસાન ભાવ જ છે, અન્ય બાહ્ય વસ્તુ નહીં. દ્રવ્યની હિંસા આદિ પણ નહીં. એનો અર્થ એમ નથી હિંસા કરવી, પરંતુ હિંસા બંધનું કારણ નથી, પરંતુ ભાવ જે છે તે બંધનું કારણ છે. હિંસા જે કરી ત્યારે ભાવ હોય તો જ હિંસા થાય, માટે ભાવ બંધનું કારણ છે. અજ્ઞાનીની વાત છે. આપણે પણ આપણા ભગવાન આત્માને આની કાલ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે, આ ગાથા ખૂબ જ સરસ છે, એને આપણે કાલે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 2 દિવસ ચાલશે, એને સમજશું
પછી આગળ 266 અને 267 નંબરની ગાથાને આપણે સંક્ષિપ્તમાં અને ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી અને વધારે પુરુષાર્થ કરીને સ્વભાવના આશ્રય તનુ વાતોલયમાં આપણે પણ લોકના અગ્રભાગે વિરાજમાન થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક જીવવાની સ્તુતિ હું બોલું છું. બોલો. સ્યાદવાદનય સટ દ્રવ્ય ગુણ પર્યાય ઓર પ્રમાણતા જડ કર્મ ચેતન બંધતા અરુ કર્મ કે અવસાનતા કહ કર સ્વરૂપ યથાર્થ જગ કા जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना सतबाद है वंदना सतबाद है. નમો રિંગટણમ નમો શીટણમ નમો અયરણમ નમો અવજણમ નમો લયસો સવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાવો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાવો લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાવો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. બોલ બોલ બોલ. હે હો સાદિયા ચાલુ હતો એટલે મેં તારો જોયો ફોન પછી પતે એટલે ઉપર 9 થી 10 હોય ને એટલે. હા ના ના શું હા વાંધો નહીં છે સારી વસ્તુ. હા